વાચુંડા ગામે દસ્તપીર રહેમતુલ્લાહ અલૈહનો ઉર્સ કોમી એકતાના માહોલમાં ઉજવાયો। અબડાસા તાલુકાના ભાચુંડા ગામે કોમી એકતાના પ્રતીક સમાન દસ્તપીર રહેમતુલ્લાહ અલૈહનો ઉર્સ શ્રદ્ધા, ભક્તિ અને ભાઈચારાના વાતાવરણ વચ્ચે ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો। આ પ્રસંગે ગામના હિન્દુ, મુસ્લિમ સહિત તમામ જ્ઞાતિના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને એકતા, સૌહાર્દ અને સામાજિક સુમેળનો અનોખો સંદેશ આપ્યો હતો। ઉર્સ નિમિત્તે પીરની ચાદર પોસી તેમજ દુઆએ ખૈરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ધાર્મિક વિધિ મુસ્લિમ સમાજના ધર્મગુરુ મૌલાના સૈયદ સલીમ શાહ બાવા વિંજાણવાડાના હસ્તે સંપન્ન થઈ હતી। ત્યારબાદ મૌલાના સૈયદ સલીમ શાહ બાવાએ તકરીર ફરમાવી હતી, જેમાં તેમણે ભાઈચારો, પ્રેમ, મોહબ્બત અને કોમી એકતાનો મહત્વપૂર્ણ સંદેશ આપ્યો હતો। તેમણે ભાચુંડા ગામમાં હિન્દુ મુસ્લિમ એકતાનું અનોખું દ્રશ્ય જોઈ ખુશી વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો સમાજમાં એકતા અને પરસ્પર સન્માનની ભાવના વધુ મજબૂત બનાવે છે। સાથે જ તેમણે ભાચુંડા સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા કરાયેલા સુંદર આયોજનની પ્રશંસા કરી હતી। આ પ્રસંગે માત્ર મુસ્લિમ સમાજ જ નહીં, પરંતુ હિન્દુ, મુસ્લિમ સહિત સર્વે જ્ઞાતિના લોકોએ ઉમંગભેર ભાગ લીધો હતો। કાર્યક્રમના અંતે સૌએ સમૂહ પ્રસાદનો લાભ લીધો હતો, જે કોમી એકતાનું જીવંત પ્રતીક બન્યો હતો। સ્ટોરી રિપોર્ટ બાય રમેશ ભાનુશાલી, નલિયા, અબડાસા।